મોહરમમાં હિન્દુ મુસ્લિમ કોમી એખલાસભર્યા વાતાવરણમાં મોહરમ પર્વની ઉજવણી। ઇસ્લામ ધર્મના તહેવાર પવિત્ર મોહરમની દીવમાં પરંપરાગત રીતે ઉજવણી થઈ। મોહરમના 9મા દિવસે તાજિયા પડમાં આવ્યા અને મોટી સંખ્યામાં ભાવિકો ઝિયારત માટે ઉમટી પડ્યા। ઇસ્લામ ધર્મના પેગમ્બર હઝરત મોહમ્મદુર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નવાસા હઝરત ઇમામ હુસૈન અલી મકામ અને તેમના પરિવારના 72 સોદાઓએ સત્ય અને ધર્મના યુદ્ધમાં શહીદી વોરી। 10 ઓક્ટોબર ઈસવીસન 680માં ઈરાકના કરબલામાં આ યુદ્ધ થયું અને તે ઘટના બાદથી સમગ્ર વિશ્વના મુસ્લિમો મોહરમની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરી। ગોગલામાં ખારવા સમાજના, કોળી સમાજના અગ્રણીઓ તેમજ સાંસદ શ્રી ઉમેશ પટેલ, મ્યુનિસિપાલિટીના પ્રમુખ હેમલતાબેન દિનેશ, ઉપપ્રમુખ શ્રી હરેશભાઈ પાચા કાપડિયા, કાઉન્સિલર શ્રી દિનેશ સોલંકી ઉપસ્થિત રહી અને ભાઈચારાના દર્શન કરાવ્યા। ફોટો નાખજો કાલે બનાવો છે ટીવી જવાનું શકીલભાઈને સેવા ચાલુ કરી શકીલભાઈ
તહેવાર છે એ આપણા હિન્દુ અને મુસલમાનોનો એકતાનો તહેવાર છે. આ ભાઈચારો જે છે આપણો વર્ષોથી દમણદીવમાં ચાલી આવેલો છે. અને આ દમણદીવનો એક ઇતિહાસ રહ્યો છે કે હમમાં વિશ્વાસ કરીએ છીએ, મેમાં હમાં નહીં. માયમાં પણ આપણે જોઈએ છીએ તો તેમાં અભિમાન આવે છે, મેં કર્યું, અને હમાં પણ અભિમાન આવે છે. હ સે હિન્દુ, મ સે મુસલમાન, યાनी हम बनकर हम जीते हैं हमारे दमन दीव में. તો આ જે આપણી તહેઝીબ છે એ તહેઝીબ આપણે પરંપરા આપણા બાપ દાદાએ કાયમ કરેલી છે. અને આ એકતા અને અખંડતા આપણે બનાવી રાખવાની છે. આ જે તહેવાર છે એ સત્યનો વિજયનો પર્વ છે. તો આપને બધાને જ ખબર છે કે ઈરાકમાં જે કરબલા છે ત્યાં મોહમ્મદ પૈગંબરજીના 72 જેટલા પરિવારોએ શહાદત આપી હતી અને એ શહાદતથી આ સત્યનો વિજય થયો હતો. તો આજે આ સત્યના વિજયના પર્વ પર આપણા દમણદીવમાં જે ગોગલા વિસ્તારમાં આ એક મોહરમનો તહેવાર કરવાઈ રહ્યો છે તે બદલ હું ભાગ્યશાળી છું કે આ તહેવારમાં, આ પર્વમાં, એક ઐતિહાસિક ક્ષણમાં હું તમારો ભાગીદાર થયો છું. હું પરમાત્મા પરમેશ્વરને પ્રાર્થના કરીશ કે આ પર્વની લોકોને ખૂબ ખૂબ બધાઈ મળે, શુભકામનાઓ મળે અને ખૂબ જ એમને દુઆઓ મળે અને દરેકનો પરિવાર ખુશાલ બને. મારા પ્રદેશમાં દરેક વ્યક્તિ ખુશાલ બને, બસ આ જ કહેવાનું. અને આ એકતા અને અખંડતા આપણી આવનાર પેઢી પણ કાયમ રાખે અને આપણે દરેક હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ એક બનીને આપણા દેશના રાષ્ટ્રના નિર્માણમાં કામ કરીએ. બસ